કાળજો કઠણ હોય તો જ વાત સાંભળજો. પોપલીનનો ભાવ હજી વધે છે, હજી વધીને આવશે. જેટલો વધ્યો છે તમને અત્યારે એમ લાગે છે કે આ લોકો એક ખરીદી કરવા જાય છે ને ભાવ વધારો કહે છે, તો હજી અત્યારે વધારો છે. ખાસ કરીને સાચું કહું છું, અત્યારે જે ભાવમાં ખરીદી કરતા હતા ને એના કરતા ચડતો ગયો સોનાની જેવું થઈ ગયું. એ સોનાની જેમ બે નીચું બી આવશે, પણ ક્યારે આવે નક્કી નથી. દિવાળી પછી આવે, ત્યાર પછી બી 4-6 મહિના લાગી જાય, કાંઈ નક્કી નથી. 38 રૂપિયા કપડું લેતા હતા, અત્યારે 47-48 નો ભાવ થઈ ગયો. સાચું લાગે ખોટું લાગે જે લાગે. ખાસ કરીને આપણે પાસે જે જૂનો સ્ટોક છે, હાવ જૂનો નહીં, નવો જૂનો ભેગો થતો જાય છે. ખાસ કરીને ખરીદી હોય ને તો કરતા રહીજો, પસ્તાશો નહીં કરો તો. અને નહીં કરો તો એ વાંધો નથી, આપણે ધીમી ગતિએ ચાલુ રાખવું પડશે, તમારે કે મારે. અમારા પાસે અત્યારે સ્ટોક એવડો રહ્યો નથી. તમને જે કાંઈ મળે લેતા રહીજો. આપણી પાસે 18,000-20,000 ચણિયા સ્ટોકમાં છે, દર રીલમાં કહેતા હતા. અત્યારે નથી આપણી પાસે. અત્યારે છે ને 10,000-12,000 છે, વધીને 13,000. આપણી પાસે એટલો સ્ટોક નથી રહ્યો. મોટી સાઈઝમાં, જમ્બો સાઈઝમાં બી એટલો નથી રહ્યો. ખાસ કરીને ખરીદી હોય ને તો મળતા રહીજો, ખરીદી કરતા રહીજો. રોકડાની સગવડતા હોય તો લઈ લેજો. બાકીમાં બિલ બનાવીને આપણે વધારે ખરીદી કરવી છે તો આપણે નથી આપવાના. આપણે ઉપર કેશમાં જ લેવું પડે છે અત્યારે. બાકીમાં તો બિલકુલ આવતું નથી ને આપણે બાકીમાં ખરીદી કરતાય નથી. અને કપડું ફિનિશિંગ આપણે જાળવીને રાખવું છે, એટલે આડાવળી ખરીદી બીજી આમ તેમ કરતા નથી. એ લોકો ડાઇંગમાં બીજી થોડી ઘણી પ્રોસેસ કરાવે છે. થોડું ઘણું કપડું ચેન્જ આવે તો આપણે મજા નથી આવતી. આપણે બિલકુલ અટકાવી દઈશું, બંધ કરી દઈશું. એ મિલમાંથી ટાઈટ ભાવમાં લેવું પડશે તો ટાઈટ ભાવમાં લેશું, પણ આપણે કપડું ચેન્જ નથી કરવાના. બનતી કોશિશ થવાનું જ નથી. થોડું ઘણું સેમ્પલનું આવી જાય છે, થોડું ઘણું 1-2 ટાકા આવે છે, આપણે ખ્યાલ છે. એટલે ખાસ કરીને ખરીદી હોય તો કરતા રહીજો. આગળની હજી પરિસ્થિતિ ખરાબ છે, સિઝન પ્રમાણે હજી તમને કેટલો ભાવ આગળ જશે ને હું અત્યારે કહીશ ને સાચું બી નહીં લાગે. 7-8 રૂપિયા હજી વધી શકશે ચણિયા ઉપર. એટલે હકીકતનું માર્કેટ આ છે. એટલે ખરીદી હોય તો કરતા રહેજો. ગદાજી કોટન ચણિયા સંપર્કમાં રહેજો.